તો હમણાં ખાલી માત્ર આપણે ગાથા જોઈશું અને એનો અર્થ, એ શબ્દોના ખાલી તમે અર્થ જોજો. ઓકે, એટલે કોઈને હમણાં સમજાશે નહીં તો કઈ વાંધો નહીં, પણ એની માટે તમે પૂછતા નહીં. હમણાં હું શેર કરું છું. ચલો, આ સત્તા છે અને એની ગાથા છે 25. તો ચલો, એમાં શું કહેવા માંગે છે 25th ગાથામાં? સત્તા કમાણ એટલે કે સત્તા કર્મોની. શું છે? ઠી એટલે કે સ્થિતિ. કેટલી આપણે બાંધી હતી એના ઉપર આ બધું આધાર રાખે છે. બરાબર. બંધા આઈ એટલે આદિ એટલે કે બંધ વગેરે. એનાથી આપણે જે પણ લબ્ધ એટલે પ્રાપ્ત કર્યું છે આપણા આત્માએ, અત એટલે આત્માને, તો એ બધું આપણી પાસે સત્તામાં પડ્યું છે. બરાબર. સ્વરૂપે. એવી રીતે નીચે અર્થમાં પણ લખેલા છે. પછી શું નીચે લખી છે? સંતે અડયાલ એટલે કે સત્તામાં કેટલા હોય છે? પાછળ સુધી જજો શબ્દ સંયમ એટલે કે 100 અને અડયાલમ એટલે 48. 148 સત્તામાં હોય છે. હમણાં સુધી આપણે બંધમાં 120, ઉદય અને ઉદીરણામાં 122. અને કોઈકનું માઇક ઓન છે? બંધ કરજો, નહીં કરી શકું હમણાં. તો 148 હોય છે. બરાબર. હવે શું કહેવા માંગે છે? સમૂહ એટલે કે ઉપશાંત મોહ ગુણ 98. કોનું ઓન છે? એક સેકન્ડ. માયાબેન ઓન છે તમારું? હા, પ્રણામ ને. હા હા, તમે જે વિપાકોદય પ્રદેશોદય સમજાવ્યું ને, એમાં પ્રદેશોદયમાં ફક્ત અશુભ કર્મો જ પ્રદેશોદય હોય કે શુભ કર્મો નો પણ હોય? આપણે લઈશું, ગાથામાં આવશે ને ત્યારે એને ડિટેલ લઈશું. તો ખાલી શબ્દોને જ ખાલી આપણે સમજાવે છે. અચ્છા, ભલે ભલે. હા, ચલો. તો અહીંયા શું કે છે? ઉપશાંત મોહગઢાણનું વીઝીણું એટલે જીન નામ વિના. વી એટલે વિના. કોના વિના? જીન નામ વિના. તો એમ કે છે બી એટલે કે બીજે, તૈયે એટલે કે ત્રીજે. હવે આ ગાથા ઇનકમ્પ્લીટ છે એટલે એને આપણે આખું એક એક લાઈન વાંચીશું, પણ હમણાં માત્ર આપણે ગાથા અને એનો અર્થ જોઈશું. જેટલું પણ બાજુમાં લખેલું છે આપણને હમણાં સમય મળશે એટલે આપણે બધું જ વાંચીશું. બરાબર. તો આપણે ગાથા નંબર હમણાં કઈ કરીએ? 25. હવે લઈએ 26. એમાં અધૂરું હતું, આ સાથે લઈએ, પૂરું કરીએ. અપવા એટલે કે અપૂર્વ કરણ આદિ. ચૌકે એટલે કે અપૂર્વ કરણ આદિ 4 ગુંઠાણા. તો હવે તમને ખબર પડવી જોઈએ કે અપૂર્વ કરણ પછી 4 ગુંઠાણા એટલે કયા ગુંઠાણાની વાત કરે છે? 8, 9, 10 અને 11 એમ 4 ગુંઠાણાની વાત કરે છે. પછી શું લખે છે? અણ એટલે અનંતાનું બંધી. પછી તીરી એટલે કે તિર્યંચ. નિરયા નારકીના. આયુષ્ય વિના. કેટલા હોય? તો કે છે 42 142. બરાબર. પછી નીચેની લાઈનમાં કે છે સમમા ઈ ચૌસુ. સમ્યક્ત્વ ઈ એટલે ફરીથી આ નીકળી ગયું છે, આ ઈ એટલે કે આદિ. તો સમ્યક્ત્વ આદિ કેટલા ગુંઠાણા? તો 94. એટલે સમ્યક્ત્વ ગુંઠાણું કયું હતું? ચોથું. તો ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું એમ અહીંયા કહેવા માંગે છે કે 4, 5, 6 અને 7 ગુંઠાણે કેટલા હોય? અહીંયા કે છે સતગ ખયમ. ખય એટલે ક્ષય. તો આ 7 નો ક્ષય થાય તો કેટલા બચે? તો કે છે 141. જો મૂળ અહીંયા તમારે 148 લેવાનું. એ 148 માંથી અહીંયા કેટલાનો ક્ષય કરવાનું કે છે? કે સમજો હું સમ્યક્ત્વ પામી, તો સમ્યક્ત્વ એટલે કે ચોથા ગુંઠાણે કેટલા આવે? તો 7 તો ન જ આવે, તો જ હું સમ્યક્ત્વ પામી છું. તો 148 માંથી હું 7 કાઢું તો કેટલા બચે? તો કે 141. બરાબર.
તો 141 કે છે. ઉપરમાં શું કાઢ્યું હતું? અનંતાનુબંધીના 4 અને તિર્યંચ આયુષ્ય અને નારકી આયુષ્ય. જો આવી રીતે તમારે ક્યાંક કાઢવાનું હોય તો તમારો આંકડો કેટલો બચે? તો 142. કેમ 142 બચ્યું? કારણ કે 148 હવે આપણે સત્તામાં લેવાનું. અને 148 માંથી જ્યારે આપણે અનંતાનુબંધી 4 અને તિર્યંચ અને નારકી આયુષ્ય કાઢીએ તો કેટલા બચે? 6 કાઢવાના છે તો 142 બચે. હમણાં ખાલી ગણિત છે બધી ગાથાઓમાં. એ બધું શા માટે છે એ આપણે પછી જોઈશું. હમણાં ખાલી આપણે ગાથા અને એનો અર્થ જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. હવે 27મી ગાથામાં આપણને શું કહેવા માંગે છે કે ખવ ગમ એટલે કે કોઈક જો શપક શ્રેણી માંડે તો શું થાય? કેસરબેન નો માઇક ઓન થઈ ગયું છે. માઇક બંધ કરશો. ચલો એના પછી શું કે છે? તું પપ્પા ચૌસુ એટલે શું? ચૌસુ એટલે પાછી 4 ગુંઠાણાની વાત કરે છે. ક્યારે શપક શ્રેણી જે પણ માંડતા હોય એમાં તો શું કે છે? આંકડો નવો આવ્યો પણ યાલમ 145. એ કેવી રીતે આવ્યો? કેમ 145 આવ્યો? તો કહે છે શું નહીં લેવાનું એમાં? તો કે છે નિરય, તિર્ય, સુર, આયુ એટલે કે 3 આયુ નથી લેવાના. કયા કયા? નરક, તિર્યંચ અને દેવ આયુષ્ય વિના. તો 3 નીકળી ગયા અને 7 આપણે પહેલેથી આયુષ્ય વિના એટલે આપણે 148 માંથી 3 આયુષ્ય કાઢી નાખીએ ક્યારે પણ તો કેટલું બચે? તો પણયાલમ. પણયાલમ એટલે 145. તો હું તમને ક્યારે બી પૂછું કે 145 ક્યારે આવે તમારે કહેવાનું કે એમાં નારક, તિર્યંચ અને દેવ આયુષ્ય નથી એટલે 145 આવ્યું. તો એમ હમણાં ઘણા કોમ્બિનેશનો આમાં આવશે. લાખો કોમ્બિનેશન આવી શકે. કેમ આવી શકે? તો એ આપણે આ સમજણ પતી જાય ને પછી આપણે લઈએ કે રેગ્યુલર રૂટીન લાઈફમાં પણ આપણી સાથે એવું થતું હોય કે ચલો મારી પાસે લાખ રૂપિયા હતા, હું શોપિંગમાં ગઈ તો કોઈકની પાસે 50,000 બચ્યા, કોઈકની પાસે 60,000 બચ્યા, કોઈકની પાસે 0 થઈ ગયું, કોઈકની પાસે ખાલી 10,000 એને વાપર્યા. તો કેમ અલગ અલગ વાપર્યા? કોઈકે કપડા લીધા, કોઈકે જૂતા લીધા. તો તેમ તમારું કેમ આ આંકડાઓ અલગ અલગ આવે છે? તો એમાંથી શું ઓછું થયું એ આ સત્તામાં ભણવાનું છે. એટલે નવા ટાઈપનો વિષય છે. ખાલી હમણાં આંકડા અને એ આંકડાની સાથે તમારે અંડરલાઈન કરવાનું છે કે 145 માં એ આપણને શું કહેવા માંગે છે, 148 માં શું કહેવા માંગે છે. બરાબર? તો એ જ હમણાં ખાલી નોટ ડાઉન કરવાનું છે. હવે અહીંયા કહે છે નીચેની લાઈનમાં સતગ વીણું એટલે કે 7 વીણા. તો 7 વીણા કેટલા રહે? તો કે છે 138. તો કયા 7 વીણા? તો અહીંયા આપણે જોઈશું. તો નીચે લખે છે હવે ની અટ્ટી આ શબ્દ આવે તો હવે તમને ખબર પડવી જોઈએ કે ની અટ્ટી એટલે શું કહેવા માંગે છે? નિવૃત્તિ, અનિવૃત્તિ, અનિયટ્ટી. અનિયટ્ટી એટલે ગુજરાતી ગાથાર્થમાં તમને દેખાશે કે શપક શ્રેણીને આશ્રયીને ચારેમાં નારક, તિર્યગ અને દેવના આયુષ્ય વિના 145 હોય છે. અને સપ્તક વિના અનિવૃત્તિના પહેલા ભાગ સુધી. હવે જો તમને યાદ આવશે કે આ અનિવૃત્તિ ગુંઠાણું કયું છે, એમાં આપણે ઘણા બધા પાર્ટ પાડ્યા હતા. તો એમાં આ પહેલો ભાગ છે અને પહેલા ભાગમાં એ લોકો શું કહે છે કેટલા હોય? 138. તો આ 138 કેવી રીતે હોય? એટલે ગાથા આગળ જશે પાછી. અને આ શપક શ્રેણી માટે છે એટલે 8મું, 9મું. હવે અનિવૃત્તિ છે. નિવૃત્તિનું 8મું હતું અને અનિવૃત્તિનું છે એટલે 9મું ગુણસ્થાનક. તો હવે એ બધાને ખ્યાલ આવવું જોઈએ. અહીંયા છે ને કોઈ કહેશે નહીં કોઈને પણ કે આ કયું ગુણસ્થાનક છે અને શું ચાલે છે. બરાબર? આપણે પછી રીડ કરીશું ને એનું ગાથાર્થ ત્યારે તમને વધારે આઈડિયા આવશે. તો હમણાં અહીંયા શું કહેવા માંગે છે? 28મી ગાથામાં 9મા ગુણસ્થાનકનો બીજો ભાગ. 27મી ગાથામાં શું કીધું? 9મા ગુણસ્થાનકનો પહેલો ભાગ. તો પહેલા ભાગમાં કેટલી હતી? 138. એ કેવી રીતે હતી આપણે બધું પછી જોઈશું. હમણાં આપણે ખાલી રીડ કરીએ છીએ. તો અહીંયા શું કહેવા માંગે છે? થાવર, તિરી, નિરયા, આયવ, દુગ્ગ.
તો અહીંયા શું કહેવા માંગે છે? સ્થાવર તિર્યંચ નરક આયવ એટલે આતપ, આતપના દ્વિગો. પછી થીણ તિઘ, થીણ દ્રિ તિક એ ઘ, એમાં સાથે એ નથી દેખાતું તમને, પણ તિઘે છે ને તે તિઘ અને એ ઘ એમ બે શબ્દ છે. તો તિઘ એટલે આપણે જોઈ લીધું થીણ દ્રિ ત્રિક, અને એગ એટલે એકેન્દ્રિય જાતિ. પછી વિકલ એટલે વિકલેન્દ્રિય. પછી સાહારમ એટલે કે સાધારણ નામ કર્મ. એમ ક્ષોળ નો સોલ, અને ખવ, ખવ એટલે ક્ષય, સોળ નો ક્ષય થાય છે. એટલે કેટલા બચે છે? તો કે છે દુવીસ સંયમ એટલે કે 122. ચિંતા નહીં કરતા, આગળ ટેબલ બહુ ઈઝી છે. આ તો ખાલી ગાથાનું આપણે ભાષાંતર જોઈએ છીએ. પછી શું કહે છે? બિઅંશી, બીજે ભાગે. કોના બિઅંશી? કારણ કે આ 9મું ગુણસ્થાનક ચાલુ છે. આગળમાં આવ્યું ને અનિયટ્ટી, તો 9મા ના બીજે ભાગે શું હોય છે? બિય તિય કષાયંતો. બિય અને તિય એટલે આ કયા કષાયો હશે? તો પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની વાત કરે છે. બીજા અને ત્રીજા કષાયો છે. તો આગળ જઈએ. હવે 29મી ગાથામાં 9માનો ત્રીજા ભાગ માટે વાત કરે છે. ત્રીજા ભાગથી 9મા ભાગ સુધી, એટલે સત્તામાં તમને 9મા ગુણસ્થાનકના 9 ભાગ કરવાના છે. અને દરેકમાં આંકડો અલગ અલગ આવે છે. પહેલાના ભાગનો આપણે આગળ આંકડો જોયો 27મી ગાથામાં, બીજાના ભાગ 9માનો બીજો ભાગ 28મી ગાથામાં, અને ત્રીજા ભાગથી 9મા ભાગ સુધીનું 29મી ગાથામાં એ લોકો કહે છે કે શું ચેન્જ આવશે? તો અહીંયા કહે છે તઈ આઈશું. તઈ આઈશું એટલે શું? પછી 14, 13, 12, 6 પણ આ બધા આંકડા છે. તો કેમ આવું આંકડો આપ્યો? તો અહીંયા કહે છે કે ત્રીજા ભાગથી અને ક્યાં સુધી લેવાનું છે? 9મા ભાગ સુધી. તો આંકડો શું છે? 14 એટલે કે 14, પછી 13, પછી 12, પછી 6, પછી પણ એટલે કે 5, 14, 30 અને 100 એટલે 100 ઉપર. 100 એટલે શું? 100. હવે એવા સંસ્કૃતમાં છેલ્લે લખવામાં આવે. એટલે તમારે જે 14 હતું ને એ આગળ હવે 100 લગાડવાનું. એટલે 114, 113, 112, 106, 105, 104, 103 એવી રીતે આવશે. કમસો એટલે કે ક્રમથી. તો તમારે જે ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ જે છે આપણે ટેબલમાં જોઈશું, ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આ ટેબલમાં હું ત્યારે તમને પૂછીશ કે કઈ ગાથામાં એવું આવ્યું હતું ત્રીજા ભાગથી 9મા ભાગનું વર્ણન. તો તમને ખબર હોવી જોઈએ કે 29મી ગાથામાં આવી રીતે આવ્યું હતું. બરાબર. એના પછી છે 30મી ગાથા. એમાં આપણને શું કહેવા માંગે છે? 10મું અને 12મું. અહીંયા આ લોકો 11મું ગુણસ્થાનક ભૂલી ગયા છે લખવાનું. કેમ એમણે લખ્યું નહીં કે 11માં શું હશે આંકડો? કોણ કહેશે? હા, સત્તામાં પછી 11મું ગુણસ્થાનક આવે નહીં. હા, બરાબર. સપક શ્રેણીમાં ના આવે. જો ઉપસમ શ્રેણીની વાત હોય તો આવે. બરાબર. તો આવે. આપણને 10મું અને 12મું ગુણસ્થાનક બતાડ્યું. તો એમાં આંકડો શું આવે છે જોઈએ. સુભૂમિ એટલે કે સૂક્ષ્મ સંપરાય. એમાં શું કહેવા માંગે છે? દુસય. દુ એટલે 2, 100 એટલે 100 એટલે 102. અને શું હશે ત્યાં? લોહ અંતો. લોહ અંતો એટલે સૂક્ષ્મ લોભનો અંત થવાથી. ખીણ એટલે કે ક્ષીણ મોહ. તો ક્ષીણ મોહ એટલે કયું ગુણસ્થાનક હશે? 12મું. શાંત 11મું. અને આ ક્ષીણ મોહ એટલે 12મું. એટલે 12માનું અહીંયા વાત કરે છે. શું કે છે? દુચરીમે એટલે કે 2 દ્વિચરીમ સમય. એટલે અહીંયા પણ આપણને 2 સમય લેવા પડશે. 12માનો પહેલો ભાગ અને 12માનો બીજો ભાગ. તો અહીંયા કહેવા માંગે છે એવી રીતે દુચરીમાં એગ સંયમ. ફરીથી એ નથી, એ મ માં એ આવી ગયો છે, ઘૂસી ગયો છે. એટલે દુચરીમાં એગ સંયમ. સંયમ એટલે 100 એટલે 101 હોય છે. બરાબર. અને દુનિદ્દ એટલે કે 2 નિદ્રા
એનો ખવ થાય છે, ખવ થાય છે એટલે કે ક્ષય થાય છે. આપણે ખાલી આજે આ બધા શબ્દોથી ફેમિલિયર થઈએ એટલે આપણે આ વાંચીએ છીએ કે એક એક શબ્દથી તમે જેટલું ભણેલા હશો એટલું તમે એને પકડી શકશો કે તું કે છે એટલે બે, નિદ એટલે નિદ્રા હશે, ખવ એટલે ક્ષય થયો એમ કહેવા માંગે છે, કારણ કે આ ક્ષપક શ્રેણી છે, આમાં બધું ક્ષય થાય અને ઉપશમ શ્રેણી હોય તો બધું ઉપશમ થાય, એ દબાવતા જાય, ક્ષય ન કરે, તો અહીંયા તો ક્ષયની વાત આવે છે. પછી એમાં નીચેની લાઈનમાં શું કે છે, નવ નવ ઈ, નવ નવ ઈ એટલે 90 નો આંકડો અને એના ઉપર 9 એટલે 99, 90 અને 9. એ ચરીમ સમયે એટલે કે ચરીમ એટલે કે છેલ્લો સમય, તો એમાં 99 થઈ જાય છે, તો શું ગયું, તો આપણે જોઈને કે બે નિદ્રા જાય એટલે 99 થાય. પછી કહે છે 14 4 દર્શનાવર્ણીય, કારણ કે નિદ્રા હતી એ બધી ગઈ, તો દર્શનાવર્ણીયના જ ભાગ હતા, હવે દર્શનાવર્ણીયના 4 કર્મ રહ્યા. પછી નાણ અને વિગંતો એટલે કે જ્ઞાનાવર્ણીય અને અંતરાય કર્મના જે પણ બાકી રહેલા હતા, કેટલા હતા, તો જ્ઞાનાવર્ણીય 5 હતા અને વિગંતો એટલે કે અંતરાય કર્મના પણ 5 હતા. તો એ જે 5 5 અને આ દર્શનાવર્ણીયના 4 એ બધાનો અંતો થાય છે, એટલે કે વિગ અંતો, એટલે કે આ બધા કર્મનો 12મા ઉપર નાશ થઈ જાય છે, 12માના અંત પર. તો હવે શું થશે, પ્રભુને 13મું 14મું ગુણસ્થાનક આવશે, એટલે ગાથા 31 32 અને 33. તો એમાં શું કહેવા માંગે છે, 85 ઈ એટલે કે 85. કેમ 85 થયું અને કયા ગુણસ્થાનક પર? જો આ ગાથા છે ને, નંબર એ લોકો ગુરુ ભગવંતોએ આપ્યા છે, એ લોકો જે મોટા આગળના ગ્રંથો છે એમાં નથી, આ તો તમને ઉપર ગાઈડની જેમ લખી આપ્યું કે 13મું ગુણસ્થાનક અને 14માની વાત કરે છે. બાકી શાસ્ત્રમાં તો લાઈનમાં કોઈ નંબર આપ્યા વગર એમ જ ગાથાઓ છે. તો તમને જો 85 ઈ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે 85 ની વાત કરે છે. સજોગી અને અજોગી એમ બોલે છે, એટલે 13મું ગુણસ્થાનક અને 14મા ગુણસ્થાનક ની વાત થાય છે, બરાબર. પછી દુ એટલે કે 2, ચરીમ એટલે કે છેલ્લો સમય, તો એમાં શું થાય છે, તો એમાં શું જાય છે, તો દેવ, એ તો તમને ઈઝી શબ્દ છે, ખબર પડી છે. પણ ખગઈ, ગઈ એટલે જવું, વિહાયો ગતિ એ જાય છે. પછી ગંધ, પછી દુગ, દુગ એટલે કે દ્વિક, એટલે વિહાયો ગતિની પણ બંને અને ગંધમાં પણ સુગંધ દુર્ગંધ એ બંને જાય છે. એના પછી નીચેની લાઈનમાં લખ્યું ફાસ એટલે ફાસ અને અઠ, ફ એટલે સ્પહ, અર્ધમાત્રામાં સ્પર્શ, પ હોય એને ફકે, તો ફાસ એટલે કે સ્પર્શ. 8 પ્રકારના સ્પર્શ ગયા, વન્ન ગયું, રસ ગયું, તણુ એટલે કે શરીર ગયા, બંધન ગયું, સંઘાય ગયા, સંઘાય એટલે શું, ઘાતન, બરાબર. પછી પણ એટલે કે 5 જાતના સંઘાતન ગયા. નિમેણ એટલે કે નિર્માણ નામકર્મ, એ નિર્માણ નામકર્મના કારણે આપણને બધી વ્યવસ્થિત ઇન્દ્રિય મળે. નિર્માણ નામકર્મમાં કે ના કોઈકનું માઇક ઠીક છે, ચલો. તો એના પછી 32મી ગાથા સંગયણ, એટલે સંગયણ તો ખબર છે ને બધાને, હાડકાની મજબૂતાઈ. અસ્થિર એટલે કે અસ્થિર નામકર્મ. સંઠાણ, સંસ્થાન એટલે કે રૂપ, તો 6 રૂપ છે, તો એ છક્ક, તો એ 6 પ્રકારના, એની શું વાત કહેવા માંગે છે, અગુરુ લહુ. ચૌ, અપજંત એટલે કે ચૌ એટલે કે 4 અને અપજંત એટલે કે અપર્યાપ્ત નામકર્મ. પછી સાય એટલે કે 7તા વેદનીય કર્મ. જો વેદનીય નથી લખ્યું, પણ હું બોલું છું કે સાય એટલે એ પછી વેદનીયમાં જ જશે 8 કર્મમાંથી. પછી અસાય એટલે કે અસાતા વેદનીય કર્મ. પછી પરિતુવંગ, એ બે શબ્દ જોઈન્ટ થઈ ગયા છે. પરિત એટલે પ્રત્યેક અને ઉવંગ છે, ઉવંગ એટલે ઉપાંગ, અને એ પણ તિગ એટલે કે ત્રિક. કેમ ઉપાંગ 3 લખ્યા, શરીર તો 5 છે, તો કાર્બન શરીર તેજસ શરીરના ઉપાંગો હોતા નથી,
ઉપાંગ ક્યારે પણ 3 જ હોય, વૈક્રિય શરીરના, ઔદારિક શરીરના, આહારક શરીરના, એટલે 3 લખ્યું. તુવંગ તિગ્ગ. પછી શું લખ્યું? સુ, સર અને નિય. આ શબ્દને આપણે જોઈએ. સુ એટલે શું? શું હશે? સુસ્વર. પછી સુસર. નિયમ. નિયમ એટલે નીચ, નીચ ગોત્ર. બરાબર. અને નીચેની 33મી ગાથામાં શું કહેવા માંગે છે? વિષયરી ખ. ઓ વિષયરી એટલે બી. આપણે કહીએ ને, ખબર છે, બિહાર અને વિહાર. તો એવી રીતે આ બોલવામાં બ હોય અને લખવામાં વ હોય. તો વિષય એટલે કે 72. વિષયરી. વિષયરી. સયરી એટલે કે 70 અને બી એટલે કે 2. 70 અને 2 72. એનો ક્ષય થાય છે. આપણે જોઈશું પછી કઈ 72. આ બધી જે લાઈનમાં આવી ને હમણાં એવી 72. એનો ખવો એટલે કે ક્ષય થાય છે. અને ચરીમે એટલે કે છેલ્લા સમયે. કોના છેલ્લા સમયે? 13મા ના છેલ્લા સમયે. પછી છે મણુ અ ત સ તી ઘ. તો મણુ અ એટલે કે મનુષ્ય અને ત્રસ ત્રિક. ત્રિક એટલે ખબર છે ને, 3 લેવાના. તો 3 લઈશું તો શું થશે? તો પછી લખ્યું જસ એટલે કે જશ નામ કર્મ. આ ઈજ એટલે કે આદેય નામ કર્મ. સુભગ એટલે કે સુભગ એટલે કે સૌભાગ્ય નામ કર્મ. જીન નામ. પછી ઉચ્ચ, જીણુચ્ચ. 2 શબ્દ ભેગા થઈ ગયા છે. ઉચ્ચ ગોત્ર. પછી પણિન્દ્રિય એટલે કે પંચેન્દ્રિય જાતિ. પછી સાતા અથવા અસાતા. એ 2 માંથી કોઈ પણ એક જેનો છેદ પેલા થઈ ગયો. સમજો સાતા ગઈ હોય તો અસાતા હમણાં, અને અસાતા ગયું હોય તો સાતા હમણાં. કોઈ બી એકનો છેદ થાય છે 14મા ઉપર. તો અહીંયા આમ આ પૂરું થાય છે. અને પછીની જે છેલ્લી ગાથા છે એ મતાંતર છે. કારણ કે ઘણા બધા આચાર્ય ભગવંતો જ્યારે આ બધું રચતા હોય ત્યારે તમને દરેકે દરેક વસ્તુ માટે આપણી પાસે હમણાં કોઈ કેવળ જ્ઞાની નથી. તો એ લોકો લખતા હોય કે મને એવું લાગે છે કે આ ગુણસ્થાનક પર આ આમ નહીં હશે, આમ હશે. અથવા બીજા ગુરુ ભગવાન લખે કે મને એવું લાગે છે આમ નહીં પણ આમ હશે, આની પણ હોવી જોઈએ. પણ એનો ફાઇનલ કોઈ પણ આપી શકે એવું નથી, કારણ કે કેવડી ભગવંતો હમણાં નથી. તો તમને અહીંયાથી બીજા કર્મગ્રંથથી 3જું, 4થું, 5મું બધી ગાથાઓમાં કેવું આવશે? મતાંતર. તો એક ગુરુ ભગવંત આવું કહી ગયા હોય, એક ગુરુ ભગવંત આવું કહી ગયા હોય, તો આપણને ખબર નથી શું સાચું છે. એટલે આપણે બંને ભણવાના. અને આમાં આ પણ મત છે, આ પણ મત છે. આપણે કેવલી ગમ્યા જે સાચું હશે તે. હું બંનેને માનું છું. હમણાં એવી રીતે જ આપણે બધામાં બોલવાનું હોય. ખ્યાલ આવ્યું? તો એને પણ આપણે જોઈ લઈએ. આ મતાંતર છે. તો અહીંયા શું કહે છે એમાં કે નર એટલે કે મનુષ્ય. અણુપૂર્વી મનુષ્ય અનુપૂર્વી વીણ. કેટલું? 12 એટલે કે 12 પ્રકૃતિઓ છેલ્લા સમયે. ચરીમ સમયમી જો ખવ્યું ક્ષય થાય છે. તો આગળમાં અલગ આંકડો હતો, અહીંયા જરાક અલગ આંકડો છે. આગળની ગાથામાં 13 લખ્યું હતું. ઉપરના પેરેગ્રાફ તમે વાંચશો ને તો 13માં શું હતું? મનુષ્ય ગતિ, મનુષ્યનું પૂર્વી, મનુષ્ય આયુષ્ય. ઉપરનો તમારો પેરેગ્રાફ તમે જોશો ને તો દેખાશે. પણ અહીંયા આ ગુરુ ભગવાન કહે છે કે ના, 13 નહીં, 12 નો ક્ષય થાય છે. તો આપણે કહીશું ઓકે. અને નીચેની લાઈનમાં હવે પૂરું કરતા જેમણે આ લખ્યું છે ગ્રંથ, એ પોતાનું નામ ગુરુ ભગવંતોનું અને કેવી રીતે પૂરું કરે છે? પત્તો એટલે કે પામ્યો. શું? સિદ્ધિ. સિદ્ધિ ગતિને પામ્યો. દેવિંદ વંદ્યમ. દેવેન્દ્ર સૂરી એટલે હું વંદન કરું છું. નમઃ નમું છું વીર પ્રભુને. વીર પ્રભુને વંદન કરીને મેં આ ગ્રંથ પૂરું કર્યું. એમાં કોઈક આમ કે છે, કોઈક આમ કે છે, પણ કઈ વાંધો નહીં. એ પ્રભુને નમસ્કાર કરીને એમણે શરૂ કર્યું હતું અને પ્રભુનો નમસ્કાર કરીને આ ગાથા પૂરી કરી. તો અહીંયા પણ આ ગાથામાં પણ મતાંતર છે. કોઈક કહે છે કે દેવિંદ જે શબ્દ છે એ દેવેન્દ્ર સૂરી માટે લખાયું છે. પોતાનું આપણે એન્ડિંગમાં પૂરું કરીએ ત્યારે કવિ પોતાનું નામ લખે એવી રીતે.
અને કોઈક એમ એનું અર્થ કરે છે કે દેવિંદ એટલે દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયેલા વીર પ્રભુને વંદન કરીને. તો બંને આપણે તો માન્ય રાખીએ કે દેવિંદ તરીકે દેવેન્દ્ર સૂરી હોય તોય ઠીક, અને દેવેન્દ્રો વડે નમસ્કાર કરાયેલા વીર પ્રભુને અમે વંદન કરીએ છીએ. તો હોઈ શકે. ખ્યાલ આવ્યું? જો હવે એમાં સાબેના શબ્દ પર તમને દેખાય છે સ્તિબુક સંક્રમ, તો એ આવશે ત્યારે આપણે એમાં જોઈશું કે આ પ્રદેશોદયની વાત કરે છે. હા, તો હમણાં આપણે ખાલી આપણને જે ગાથા અને એનું અર્થ જોવાનું જે આપણો છે આચાર, એમાં આપણે આ જોઈ લીધું, પણ આપણે સમજીશું આખું નેક્સ્ટ મંડે. તો હમણાં આમાં તમે જે સ્ટાર્ટિંગ હતી, જો આનું એક ટેબલ પણ છે, હું તમને પાછળ બતાડું. આ જુઓ ટેબલ. ટેબલમાં પણ કેવું છે, તમને બે બે આંકડા દેખાશે. ક્યાંક 145 અને 138 બંને આંકડા દેખાય છે. ક્યાંક અલગ અલગ 2 3 આંકડા. જો એક ખાનું છે ને 10મા નંબરનું સૂક્ષ્મ સંપ્રાય, ત્યાં તો 4 આંકડા દેખાય છે. 28 પણ છે, 24 પણ છે, 21 પણ છે. તો આવું બધું છે ને, એટલે સમજો કે ત્યાં ઘણી બધી પોસિબિલિટી આ ગુણસ્થાનક પર હોઈ શકે. કેમ હોઈ શકે કે આ બેન આવી આવી રીતે આને કાઢીને અહીંયા ચડ્યા હશે, આ બેન આને કાઢીને ચડ્યા હશે, આ બેન આને આ કર્મ પ્રકૃતિને કાઢીને ચડ્યા હશે. એટલે અહીંયા છે ને ઘણા બધા ચેન્જીસ આવી શકશે. એટલે આ ટેબલને હું એક એક આંકડોને આપણે સમજાવીશું કે કેવી રીતે આવે છે. અને આ જ્યાં પૂરું થાય છે, આ તમને મેં ટેબલ કીધું તું બંધ ઉદય ઉદીર્ણાનું સાથે છે, તો એ આખું તમારે જોવાનું છે, બંધ ઉદય અને ઉદીર્ણા સુધીનું સત્તાવાળી લાઈન હું તમને સમજાવીશ. અને પછી અહીંયાથી હવે તમારે આ 15 દિવસની રજા છે એમાં વાંચવાનું શરૂ કરવાનું છે. જો અઘરું છે, પણ જેટલું વાંચશો એટલે તમારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થશે. તો નહીં ખબર પડે તો પણ વાંચવાનું, કારણ કે જ્યારે હું તમને સમજાવીશ ત્યારે તમને એવું લાગે કે આવું કંઈક અમે વાંચ્યું છે. તો જો આમાં બંધની વ્યાખ્યા, ઉદયની વ્યાખ્યા, ઉદીર્ણાની વ્યાખ્યા, સત્તાની વ્યાખ્યા, પછી 14 ગુણસ્થાનકો જે આપણે કરેલા, તો એ ગુણસ્થાનકો પણ આપેલા છે. પછી એના પછી તમે જોશો તો એ ક્યાંથી ક્યાં સુધી હોય એ આપેલું છે. તો ખાલી ખબર પડે કે ન પડે, પણ તમે એ અનુભવ કરો કે ગુરુ ભગવાન તો જ્યારે અઘરા વિષયો શીખવા જતા હશે અને કાંઈ પણ ખબર ન પડે તો 6 મહિના એ લોકો કેવી રીતે સામે બેસતા હશે. તો આમાં તમારા મોહનીયનો પણ ક્ષય થશે, જ્ઞાનાવરણીયનો પણ ક્ષય થશે. બાકી આપણે આખું દરેકે દરેક શબ્દ સમજાવીશું, પણ તે છતાં પણ વાંચીશો તો હું જ્યારે સમજાવીશ ત્યારે તમને એવું લાગશે કે મેં કંઈક આ વાંચેલું છે. આ 14 ગુણસ્થાનકો આપણા થઈ ગયા છે. તો તમે એના રેકોર્ડિંગ્સ જુઓ અને એ ફરીથી 5મું ગુંઠાણું તમે વાંચશો, આ 6ઠું વાંચશો, તો તમને એ વસ્તુ ક્લિયર થશે. અઘરું લખવાનું નથી કહેતી, પણ એક વખત વાંચીજો જરૂરથી. જો અહીંયા 9મું લખ્યું, 10મું લખ્યું, આ 14 ગુણસ્થાનક અહીંયા પૂરા થાય છે. હવે તમારી ગાથાનો અહીંયા અર્થ શરૂ થાય છે. આ ત્રીજી ગાથા અહીંયા સમજાવી, બંધની વ્યાખ્યા, પછી અબંધની વ્યાખ્યા, પછી અહીંયા 6ઠ્ઠી ગાથા સમજાવી, 7મી ગાથા સમજાવી. પછી આ ટેબલ છે ને એ શું કહેવા માંગે છે, રફલી તમને આઈડિયા આપું. દાખલા તરીકે આપણે એ જોયું હતું કે મિથ્યાત્વ હોય તો આ 16 વસ્તુઓ બંધાય. તો એ આ વાળું ટેબલ છે કે સમજો કે આ હોય તો આટલું બંધાય. જો નીચે અયોગીમાં 0 0 0 છે, એટલે ત્યાં કંઈ જ નથી બંધાતું. દેખાયું બધાને? આ આપણે ટેબલ પણ લઈશું, પણ તમે તમારી જાતે એને સોલ્વ કરવાનું કોશિશ કરો કે આમાં શું કહેવા માંગે છે. કારણ કે ઘણા એવા હોય કે પછી એક્સપર્ટ થઈ જાય ને જ્ઞાનાવરણીય મોહનીયનો ક્ષયક્ષમ, તો આ પોતે એમાંથી તમને ખબર પડતી જાય. આપણે 1 ક્લાસ ભણીએ 4 ક્લાસ જેટલું તમે જાતે ભણી શકો. તો અહીંયા બાજુમાં ગુજરાતીમાં બધું લખેલું જ છે કે આ શેના કારણે હોય. જો મિશ્ર હશે ગુંઠાણું, અઘરો આ શબ્દો છે, પણ તમે જેટલું વાંચશો એટલા તમારા કર્મનો બંધન તૂટશે, અને તો જ તમને આ સમજમાં આવશે. કારણ કે આપણે જો બધું વાંચીશું તો 1 વર્ષ જેવું આખું વાંચીને જશે. તો હું તમને સમજાવીશ, પણ વધારે જો તમારું વાંચેલું હશે તો તમારું સમજવાનું ફટાફટ થતું જશે. જો આ ટેબલ શેનું છે ખબર છે? અહીંયા એમ કે છે કે કેવળ જ્ઞાન આવી જાય તો કેટલી પ્રકૃતિ હોય સત્તામાં, તો બસ આ એક કયું. હા, તો
આ આગળ બધાના નામ આ નીચે છે ને ટેબલ એમાં લખ્યું છે જો જેના નામ ઉદય પર આવે કેવળ જ્ઞાન તો આ એક એક ના નામ તમને ડિટેલમાં તમારી ગાઈડ છે બીજા કર્મ ગ્રંથની ગાઈડ છે ઉદીર્ણા અધિકાર સત્તા અધિકાર તો અઘરું અઘરું છે વાંચવાની ટ્રાય કરો કારણ કે આ સૌથી ઈઝીમાં ઈઝી બુક છે તમે લાઇબ્રેરીમાં જશો ને બીજા કર્મગ્રંથની બુક કાઢશો ને તે બહુ બધી અઘરી અઘરી હશે તો હવે થોડુંક અઘરું વાંચવાનું પણ સ્ટાર્ટ કરો હમણાં સુધી આપણે જય દર્શિતા માય સાહેબની બધી ઈઝી ઈઝી નાની નાની બુક્સ વાંચી છે પણ હવે આપણને ધીરે ધીરે મોટા થવું છે અને ધીરે ધીરે જો અહીંયા અબદ્ધ આયુ અભવ્ય બધું આવ્યું સદભાવ સત્તા સંભવ સત્તા તો આવું ધીરે ધીરે વાંચવાની ટ્રાય કરવાની બરાબર સ્ટોપ કરું છું શેરિંગ નેક્સ્ટમાં આપણે આની આખી સમજણ આ જે ટેબલ હતું એની સમજણ લઈશું પણ 148 છે એ માઇન્ડમાં રાખવાનું અને માઇન્ડમાં રાખ્યા પછી 148 છે તો તમારે એટલું લેવાનું કે 148 આપણે કે શેની માટે કહીએ છીએ બધાને કઈ 148 ન હોય તો કોને હોય તો આ આપણે શું કરીએ છીએ ઓગે ઓગે એટલે સમજો તમે કે બધાને આપણે પકડીએ સાથે એટલે 148 ટોટલ પ્રકૃતિ છે પણ મને કઈ ચારે ચાર આયુષ્ય ઉદયમાં હોય આમાં તો બધા આયુષ્ય આવી ગયા છે તો હું જ્યારે પહેલા ઉપર આવીશ ત્યારે અલગ આંકડો હશે બીજા ઉપર અલગ હશે ત્રીજા ઉપર અલગ હશે એમાં પણ જ્યારે હું ચોથું પામું છું તો ચોથા ઉપર હું ઉપશમ શ્રેણી વાળો સમકીતી છું ક્ષાયોપશમ વાળો સમકીતી છું કે ક્ષાયિક વાળો સમકીતી છું તો બધા માટે અલગ આવશે દાખલા તરીકે હું ક્ષાયોપશમિક સમકીતી છું તો મારે માટે ટેબલ બનાવશો ને એમાં ખાલી 4 થી 7 ગુંઠાણક આવશે પછી ક્ષાયિક વાળા હશે તો એમના 14 સુધી જ હશે ઉપશમ વાળો હશે એનું 11 સુધી જ હશે તો હવે તમને ગુણસ્થાનક જે ભણ્યા છો ને એ પણ કામ આવશે કે આ ગુણસ્થાનક પર શું થઈ શકે તો ક્ષાયોપશમિક વાળો 8મા ઉપર જઈ જ ન શકે કારણ કે એની માટે 4 થી 7 ગુણઠાણા છે બરાબર તો એ બધું તમને ટેબલમાં ત્યાં કામ આવશે અને પછી હું સમજો ક્ષાયિક વાળો છું તો છેલ્લો ભાવ છે તો મારા સત્તામાં કોઈ પણ આ હમણાંનો ભાવ છે એના સિવાયના કોઈ પણ આયુષ્ય સત્તામાં હોય ન હોય તો એમાં ન જ હોય બરાબર પણ હું સમકિત હવે શ્રેણિક મહારાજા છે તો એમને સમકિત પામ્યા ક્ષાયિક સમકિત પામ્યા તો એમની માટે કન્ડિશન શું આવશે કે જે વ્યક્તિ જો પહેલા ક્ષાયિક સમકિત પામ્યા હોત તો નરકનું આયુષ્ય બાંધી શકે કે ન બાંધી શકે તો સમકિતિ હોય એ તો કમ્પલસરી દેવનું જ બાંધે તો અને નહીં તો ક્ષાયિક સમકિતિનો છેલ્લો ભાવ પણ હોઈ શકે અને આપણે ક્લાસમાં ભણ્યા હતા કે કદાચ આ છેલ્લો ભાવ પણ હોય અથવા તો 3 ભાવમાં પણ પૂરું કરે 4 ભાવમાં પણ મેક્સિમમ પૂરું કરી શકે તો એમનું આયુષ્ય પહેલા બંધાઈ દીધું અને એમણે સમકિત પછીથી લીધું તો હવે આયુષ્ય જ્યાં બંધાઈ ગયું તો એમની સત્તામાં તમારે 2 આયુષ્ય લખવા પડશે બરાબર તો એવી રીતે પર પર્સન તમારી સત્તા અલગ 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 હશે તમારા 4 છોકરા હોય અને બધાને તમે 50,000 આપો તો બધા તમને એકસરખો હિસાબ આપે કે બધા તમને અલગ અલગ આપે તો એવી રીતે હવે હું સમકીતી છું તમે પણ 4 જણા સમકીતી છો તો બધા માટે ગુણસ્થાનક પણ અલગ અલગ આવશે કે હું 5મા ઉપર છું તો મારી શું પ્રકૃતિ છે શું મેં કાઢ્યું છે કોઈક 6ઠા ઉપર શું કાઢે છે કોઈક 7મા ઉપર શું કાઢે છે તો બધામાં 2 2 3 3 આંકડાઓ આવશે તો એમાં ડરવાનું નહીં હું જ્યારે તમને એકદમ ગોખાવી નાખીશ કે 145 એટલે ક્યારે આવે 148 ક્યારે આવે 141 આવે તો શું ઓછું કરેલું છે 139 આવે તો શું ઓછું કરેલું છે એટલે તમને એક્ઝેક્ટ હિસાબ આવી જાય કે આમાં અનંતાનું બંદી કાઢી નાખ્યા હશે આમાં આયુષ્ય કાઢી નાખ્યું હશે પણ આ બધું અઘરું છે તો જ્યાં સુધી ઈઝી વાળું છે એ પોર્શન તો તમે પાક્કું કરી રાખો એટલે આપણે જે 17 ના લઈશું ક્લાસ એમાં બંધનું ટેબલ જોઈને જ બોલવાનું છે ઉદયનું ટેબલ જોઈને જ બોલવાનું છે અને ઉદીર્ણાનું ટેબલ જોઈને બોલવાનું છે તો આ 3 ટેબલ તમે અહીંયા સુધીનું જોઈને રાખજો બરાબર સત્તા આખું આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું જોઈશું આપણે કેટલા ક્લાસ ચાલે છે ક્યાંક ક્યાંક 1-2 ક્લાસમાં પણ થઈ જાય છે એ લોકો ડિટેલમાં નથી લેતા કે બેન બહુ અઘરું લાગે છે અને ક્યાંક લોકો આખા વર્ષ જેટલું પણ લે છે આપણે જોઈશું બધા કેવી રીતે અટેન્ડ કરે છે
કેટલું અઘરું લઈ શકીએ છીએ. તો 1-2 ક્લાસમાં આ સમજણ પૂરી થઈ જશે. તો જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તમે ઈચ્છામિ ગુણમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. તો હવે બધું આ અહીંયા બુદ્ધિ લગાડીને તમારે યુઝ કરવાનું છે. હવે કંઈ પણ લખેલું નહીં હશે. તમે કો ચોથામાં આટલું તો આ બી આંકડો આવે, આટલો તો આ પણ આંકડો આવે, હજી ત્રીજો તો એ પણ આવે. 3 થી 4 આંકડા દરેક ગુણસ્થાન પર આવશે. એટલે એમાં ડરવાનું નહીં. કોઈક એક વધારે ક્ષય કરી નાખે, કોઈક ઓછું ક્ષય કરે. આ આંકડાઓ કેવી રીતે આવશે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. બધા શાતામાં રહેજો. એટલે મેં કીધું ને હવે 2, 3, 4 ધીરે ધીરે મતાંતરો આવશે બધી જ ગાથામાં કે આ પણ છે ને આ પણ છે. તો તમારે બંને ધ્યાનમાં રાખવાના. તો એવી રીતે હવે થતું જશે. પણ ત્યાં સુધી બંધ, ઉદય અને ઉદીર્ણમાં કોઈને ડાઉટ છે? 1 મિનિટ છે આપણી પાસે. કે ખ્યાલ આવ્યું બધાને? બંધ, ઉદય, ઉદીર્ણ. ઉદયનું ટેબલ આવડશે ને તો ઉદીર્ણનું આવડી જશે. ખાલી 3 નું પાછળથી તમને ડિફરન્સ હશે 3 નું. અને એ પણ કયા 3 એ હવે તમારે આગળના રેકોર્ડિંગ્સ જોવાના છે. બરાબર? પછી આપણે 6 મહિનાનું સોમવારે ક્લાસ બોલો. છે. હા બોલો. આવતા સોમવારે ક્લાસ છે. ના નથી અચ્છા, તો નથી. પછી હવે એક તમે છે, હા, ક્યારે કરશો 15 ત્યારે? ડેઝ નું ગેપ છે. નેક્સ્ટ મંડે છે, પછી એના પછીના મંડે હશે 17 ના છે. બરાબર? ત્યાં સુધી બધાએ કરવાનું છે. આમ જુઓ તો ગાથા વાઇઝ આપણે બીજો કર્મગ્રંથ પૂરો કર્યો 22 છે, પણ પછી 5મું કર્મગ્રંથ 100 ગાથા. તો એવી રીતે ગાથાઓ પણ વધતી જશે, એના વિષયો પણ એક કર્મગ્રંથમાં. આમાં 4 વિષય હતા, બંધ, ઉદય, એમ 5 આવશે વિષય, 7 વિષય આવશે. અઘરા છે. પણ આ બીજું બરાબર થયેલું હશે તો જરાય વાંધો નહીં. તો ચલો આપણે જોઈએ કેવું બધા તમે કરો છો. 17 ના થોડુંક રિવિઝન લઈશું. પહેલા ડાઉટ્સ હશે તો એ લઈશું, પણ વાંચવાનું બધાય છે. પાછળનું જે હતું ને, પાછળના પેજીસ એ બધાય વાંચવાના છે. તમારા માટે ગાઈડ છે. તે તમે દેવગુરુને વંદન કરીને પ્રોપર સામાયિક લઈને કરશો તો મોહનીયનો ક્ષય થશે તો તમને વધારે ખબર પડશે. બાકી તમે હાલતા ચાલતા, ખાતા પીતા, વાતો કરતા તો પછી આ બધું અઘરું જ લાગશે ને, એન્ડિંગ સુધી અઘરું જ લાગશે. તો હમણાં હવે તમારા પોર્શન, મારા પોર્શનનું મેં ક્લિયર કર્યું, તમારા પોર્શનનો, તમારા પુરુષાર્થની હવે જરૂર છે. ચલો બધા ડાઉટ્સ લખી રાખજો કાગળ ઉપર, અને આપણે નેક્સ્ટમાં 17 ના સોલ્વ કરીશું. ચલો બધા શાતામાં રહેજો. આભાર બેન. પ્રણામ બેન. પ્રણામ. બેન. પ્રણામ. પ્રણામ બેન. દેવગુરુ પસાય.